અમદાવાદમાં કોરોનાના નવા 8 કેસ નોંધાયા છે। 5 પુરુષ અને 3 મહિલા દર્દીઓનો સમાવેશ થયો છે। નવરંગપુરા, નારાયણપુરા અને બોડકદેવમાં કેસ નોંધાયા છે। થલતેજ, ગોતા અને સરખેજમાં પણ કોરોના કેસ નોંધાયા છે। 3 દર્દીઓ મથુરા, યુએસએ અને દુબઈથી આવ્યા, તેઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। તો ગઈકાલે 82 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત પણ થયું છે। અમદાવાદમાં કોરોનાના કુલ 42 એક્ટિવ કેસ નોંધાયા। અમદાવાદમાં એક પણ કેસ નવા વેરિયન્ટનો નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કોવિડના હાલમાં 42 કેસીસ એક્ટિવ કેસીસ રિપોર્ટ થયેલા છે। મુખ્યત્વે આ કેસીસ પશ્ચિમ વિસ્તારમાંથી, નવા પશ્ચિમ ઝોનમાંથી રિપોર્ટ થયેલા છે। ગઈકાલના રોજ 8 નવા કેસીસ એડમિટ થયેલા હતા, એક્ટિવ કેસીસ રિપોર્ટ થયેલા હતા અને એક વ્યક્તિનું મરણ નોંધાયેલ હતું, જે 82 યર્સના મહિલા હતા અને દરિયાપુર વોર્ડના એ નિવાસી હતા અને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં તેઓને દાખલ કરવામાં આવેલા હતા। કોર્પોરેશનમાં જેટલા પણ પોઝિટિવ કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે એ તમામનું જીનોમ સિક્વન્સિંગ માટે એના વેરિયન્ટ આઈડેન્ટિફાઈ કરવા માટે તેના જીનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર ખાતે જીબીઆરસી ઇન્સ્ટિટ્યૂટને આ રિપોર્ટ તમામ સેમ્પલ મોકલી આપવામાં આવે છે। હાલમાં જેટલા પણ એક્ટિવ કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે આ તમામના સેમ્પલ જીબીઆરસી ખાતે મોકલવામાં આવેલ છે। ત્યાંથી કોઈ પણ કે આ કોઈ એક્સ વેરિયન્ટ, વાય વેરિયન્ટ એવા કોઈ પણ રિપોર્ટ અત્યાર સુધી હજી રિપોર્ટ થયેલ નથી।